એવરીવન, વેલકમ ટુ રંગીલા ખાટલી વર્ક। તો તમે જોઈ રહ્યા છો કે અત્યારે અમારો ઓફલાઈન નો ક્લાસ શરૂ છે, એનું આ બધાય કરે છે વર્ક, બધું આખો ફૂલ કોર્સ શીખી રહ્યા છે। આ ખાટલીમાં અત્યારે બધાય સાંકળી શીખે છે, જેનો પહેલો અથવા બીજો દિવસ છે। બેઝિક થી થોડાક આગળ જેનો છે 7મો કે 8મો દિવસ, ઈ લોકો શીખે છે બધી અલગ અલગ સ્ટીચીસ, કોઈ પાન શીખે છે, કોઈ સ્ટીચીસ શીખે છે। તો આજે હું તમને શીખવાડીશ હેન્ડવર્ક નું ફ્લાવર, જે એન્કર ની આટીમાં બને છે। તો આપણે ડિફરન્ટ ટાઈપની એન્કર ની આટી લીધી છે, જે ડબલ શેડમાં છે। કો લીધો છે રાઉન્ડ ડ્રો કરવા માટે અને વર્ક કરવા માટે સોયની જરૂર પડશે, સોય જાડી લેવાની છે થોડી। તો આ વસ્તુથી આજનું આપણું વર્ક રેડી થશે। તો સૌથી પહેલા આપણે એક રાઉન્ડ ડ્રો કરી લઈશું, પછી એક્ઝેક્ટ સેન્ટરમાંથી આપણે 7 પાર્ટ કરવાના છે, 5 7 એવી રીતે 3 5 7 પાર્ટ પાડી શકો। આ 1 2 7 આ 7 પાર્ટમાં આજે આપણું વર્ક થશે। તો સૌથી પહેલા અહીંયા સેન્ટરમાંથી સ્ટાર્ટ કરવાનું છે, સેન્ટરમાંથી સોય ઉપર લીધી, પછી સૌથી પહેલા તો આપણે જે આ 7 લાઇનિંગ ડ્રો કરી છે એને કવર કરવાની છે। આવી રીતે અહીંયાથી સોય નીચે જવા દેવાની, પાછી અહીંયાથી બહાર કાઢી છે, એક્ઝેક્ટ સેન્ટરમાં એકની એક જ જગ્યાએ લેવાની છે। આવી રીતે આની જો તમે જ્યારે લાઈન કરો છો ને ત્યારે અહીંયા સેન્ટરમાં એક જ જગ્યાએ બધી આવવી જોઈએ, અલગ અલગ થવી જોઈએ નહીં। તો આ થઈ ગયું આપણું રાઉન્ડ કમ્પ્લીટ। હવે વર્ક સ્ટાર્ટ કરીશું। સૌથી પહેલા કોઈ પણ બે લાઇનિંગ ની વચ્ચેથી સોય બહાર કાઢીશું। પેલા આવી રીતે એક મૂકી અને એક લાઈન માંથી સોય પાસ કરવાની છે, આને છોડી દેવાની અને આની બાજુમાં। હવે અહીંયા લઈશું આપણે, આ એક રાઉન્ડ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે, એક રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો। હવે શું કરવાનું, તો જે લાઈનમાં તમારો ધાગો છે એની અને એની બાજુની લાઈનમાંથી નીચેથી સોય બહાર કાઢવાની, આવી રીતે, એટલે એક આટી બનશે। જો આ લાઇનિંગ ઉપર એક આટી બને છે, ફરીથી આ લાઇનિંગ પર હવે ધાગો છે તો એની અને એની બાજુની લાઇનિંગ ની નીચેથી સોય બહાર કાઢવાની છે, ફરીથી આની અને આની નીચેથી આ લાઈન અને એની બાજુની લાઈન ની નીચેથી જે લાઈન પર ધાગો છે ઈ અને એની બાજુની લાઈન ની નીચેથી સોય બહાર કાઢવાની છે। આવી રીતે આપણે કન્ટિન્યુ ચાલતું જવાનું છે। આટી મારશું એટલે આટી મારે છે ને 1% જેવું બનશે, એ એકદમ નજીક થવું જોઈએ, એની વચ્ચે સ્પેસ રહેવી જોઈએ નહીં। આની નીચેથી સેજ આ સાઈડ આપણે લઈ લેવાનું, આ સાઈડ લેશો એટલે ઓટોમેટિક આટી અહીંયા જ બેસશે। આમાં હાથ તમારો એકદમ લૂઝ રહેવો જોઈએ, ટાઈટ થવો જોઈએ નહીં। જો હાથ તમારો ટાઈટ થશે તો આપણું વર્ક ખેંચાઈ જશે અને ફિનિશિંગ આવશે નહીં। એટલા માટે આવી રીતે કન્ટિન્યુ તમારે ફ્લાવર કરતું જવાનું છે, એટલે જો કંઈક આવી ડિઝાઇન પડશે, રોઝ પણ થઈ છે, સાથે સાથે તે નજીક લેતું જવાનું છે। એક હાથ છે ને તમે આ ધાગાને પકડી શકો છો બીજા હાથે, અને એક હાથથી સોય તમે નીચે લઈ શકો છો। તો આવી રીતે આટી બનતી જશે। હવે તમે જેમ આગળ જશો એવી રીતે સ્પેસ થોડીક વધતી જશે અને ફ્લાવરનું તમારી ડિઝાઇન મોટી થતી જશે। એન્કરની આઠીથી તમે વર્ક કરો છો તો તમે ડબલ શેડમાં ધાગો લેશો ને તો આવી રીતે ડિઝાઇન પડશે ડબલ શેડમાં। તો આ વર્ક તમે કોઈ પણ તમારા શર્ટમાં, ટી શર્ટમાં, ટ્યુનિકમાં, એવી અલગ અલગ પેટર્નમાં અને અલગ અલગ ડિઝાઇનમાં તમે કોઈ પણ વર્ક કરી શકો। ફ્લાવર કમ્પ્લીટ થાય છે તો અહીંયા નીચે સોય જશે ને અહીંયાથી નીચેથી આપણે ગાંઠ મારી દેશું। તો આ હતું આજનું આપણું ફ્લાવર વર્ક। તો આવું નવું વર્ક શીખવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો નીચે આપેલા નંબર પર, અને કોમેન્ટમાં પણ જણાવી શકો છો કે તમને આ વર્ક ફાવે છે કે નહીં, અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો પણ તમે કોલ કરી શકો છો। બીજા કોઈને પણ આવું વર્ક શીખવું હોય તો તમે એને રીલ શેર કરી શકો છો, જેથી કરી તમારી જેમ એ પણ વર્ક શીખી શકે। થેન્ક યુ।